તો હેલો ગાઈસ, આજે આપણે પૂછીએ નવા સરપંચ બન્યા છે ઇવન કેવું અનુભવ હશે નવા સરપંચ બની. તો સરપંચ આવા જીત્યા ચૂંટણીમાં, તો પૂછી જોઈએ સરપંચને શું કહેવું છે. તમારું કેવું કે સરપંચ હવે ચૂંટણીમાં જીત્યા છીએ ને એમાં અમારો ખર્ચો વધી પડ્યો હોય. એમાં દારૂ રહ્યા ને અમે એના વોટ તો લીધા દારૂ પાઈ પણ એ તો હવે કલાકે ક્વાર્ટર લઈ ગયા હે. એમાં અમારે બહુ નુકસાન થયું હોય. એટલે દારૂનો ખર્ચો બહુ થઈ ગયો સરપંચ બનાવ કેમ થાય. આમ બરોબર જબર કાઢ્યું નહીં, જબર જ ગાર્ડન વાળી ગામવાળા ખુશ થઈ ગયા. ગોવાળા ખુશ કર્યા કાઢે તો હતા. તો હવે ગામનો વિકાસ શું કરશો તારા હવે? પેલા અમારે દારૂનો ખર્ચો કાઢી પછી ગામનો વિકાસ કરવાનો હોય. તાર ઘર બનાવવું જ કેજે. અમારે નહીં, તમારે ઘર કેવું બનાવવાનું? અમારે પછી બનાવશું. તો હાલ તો કશું કેવું નહીં. હાલ તો તાજા સરપંચ બન્યા એટલે કોઈ કેવું નહીં. બરાબર. સરપંચ વાત મળી, તમારું કોઈ બે ત્રણ કેસ થઈ ગયેલા છે. એ તો કેસ તો થઈ ગયેલા હતા પણ અમે પોલીસ જોડે જઈને માફી માંગી દીધી અને સરપંચ બની ગયા. હા, એટલે કેસ પાહા લઈ લીધા. પાછા લઈ લીધા. અને આગળ કોઈ કેસ કરશો હવે? કેસ તો હવે કરવા જ પડે ને. હવે તો સરપંચ બની ગયા. આવી શીખો પોલીસ થી બીવાવું હોય. હવે જ ના ગોઠો ને કોઈને. હવે જ ના ગોઠીએ સરપંચ બની ગયા. હવે વાત મળી, તમે કાળા ચંપો જેમ કે અમે બંકા છીએ. અમે બહેરંગ ગોળ લઈને નહીં લગાવતા. અને ગામમાં પાણીની સમસ્યા હોય એ ચાંદ દૂર કરશો તમે? પેલા હું મારો છોકરો પહેરાઈને ગાડી બાડી લાવીને પછી સમસ્યા દૂર કરીશ. એટલે ગામનો વિકાસ હાલ નહીં કરવાનો ના, બીજી તો સરપંચ બનતા. અને બીજી તો સરપંચ નહીં બન્યા તો? અરે પહેલી તો નહીં કે ક્વાર્ટર વેચીએ તો પ્રીતમ બબ્બે ક્વાર્ટર વેચી છે સરપંચ બનીશ. સરપંચ તો બનવાનું છે બીજી વાર એમ? બનવાનું જ છે, ફાઇનલ બનવાનું છે. હવે હું જીતી ગયો છું એટલે મારા ભાઈબંધો હવે મારા જોડે મિત્રો રહ્યા એ મારા જોડે પાર્ટી માંગશે એટલે હવે મારે જવું પડશે. હા એમ હું જાઉં. હા, તો મિત્રો તમે જોયું સરપંચ આવો હોય. સરપંચ આમ તો હારા છે, પેલા એવોને વિચારી છે પછી આપણું વિચારી છે. તો સરપંચ ઘણા હારા છે. મારે કોટરીએ તો હાલી ગયો, કોઈ નહીં. વોટ તો એવાનો જ આવવાનો, ગમે તે થાય કોટરીએ આવવાનો.